પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું રેવરન્ડ યાકૂબ મેકવાન આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 202 દિવસ 202 21 જુલાઈ 2025 અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે હું વિશેષ આભાર માનું છું કે ગઈકાલે મહેસાણામાં ગુજરાત રિજનલ કોન્ફરન્સનું 37મું અધિવેશન ભરાયું. 18મી તારીખે શરૂ થયું અને 20મી તારીખે પૂરું થયું. અને એમાં પ્રભુની દ્રાક્ષાવાડીમાં સેવા કરતાં 42 વર્ષ અમે પ્રભુની સેવા કરી શક્યા. અને કોન્ફરન્સ તરફથી વય મર્યાદાના કારણે જે નિવૃત્તિનો પ્રસંગ આપ્યો, સુખરૂપ અમે નિવૃત્ત થયા માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ખરેખર આ 42 વર્ષ દરમિયાન પ્રભુએ અદ્ભુત કાર્ય અમારા વ્યક્તિગત જીવનમાં, મારા જીવનમાં, કુટુંબમાં પ્રભુએ કર્યું. જુદી જુદી રીતે પ્રભુએ મારો ઉપયોગ કર્યો. એમાં લોગોસ બાઇબલ સ્ટડી એ દ્વારા પણ પ્રભુએ કાર્ય કર્યું છે. આપ સર્વ તેમાં ભાગીદાર બન્યા, તમે પ્રાર્થના કરી, શુભેચ્છા પાઠવી, એ બધાના માટે આભાર માનીએ છીએ. અને આજે પ્રભુના સેવકે બહુ વખત પહેલાં એક સંદેશો આપેલો અને સંદેશાનો કેટલોક ભાગ મને યાદ છે. અને એમાં પ્રભુએ પેલા મિશનરી કપલને કહ્યું કે તું હજુ તારા ઘરે આવ્યો નથી. 40 વર્ષની મિશનરી તરીકેની સેવા કે જ્યાં કોઈ સગવડ ના મળે એવી જગ્યાએ સેવા કરીને આ કુટુંબ વાણમાં બેસીને પોતાના વતન આવી રહ્યું. જ્યારે વાણ દરિયા કિનારે આવ્યું ત્યારે બહાર બધા ગુલાબના હાર લઈને ઊભા હતા. અને મિશનરી પતિ પત્નીએ વિચાર કર્યો કે આપણે 40 વર્ષ સેવા કરીને પોતાના ઘરે પાછા આવ્યા છીએ, તો લોકો, ગામના લોકો આપણો આવકાર કરવાને માટે ગુલાબના હાર લઈને આવ્યા છે. પણ ત્યાં શું થયું? એ જ વાણમાં એ રાજા શિકાર કરવાને માટે 15 દિવસ માટે બહાર ગયા હતા. અને રાજા પણ એ જ વહાણમાં આવી રહેલા. ત્યારે લોકોએ રાજાનો આવકાર કરવાને માટે, શિકાર કરવા ગયેલા રાજા પોતાના વતનમાં પાછા આવે છે માટે લોકો ગુલાબના હાર લઈને એમનો આવકાર કરવા આવેલા. અને મિશનરી અને પત્ની નિરાશ થઈ ગયા. આપણે 40 વર્ષ સેવા કરીને કશું જ નહીં. રાત્રે પ્રભુના આત્માએ આ મિશનરીની સાથે વાત કરી, મારા સેવક ને સેવિકા, 40 વર્ષ તમે સેવા કરીને ઘરે આવ્યા છો, તમે તમારા ઘરે ક્યાં આવ્યા છો? જ્યારે તમે તમારા પોતાના ઘરે આવો ત્યારે જોજો હું તમારો કેવો આવકાર કરું છું. અત્યારે લોકો આવકાર કરે કે ના કરે, પરંતુ હું તમારો આવકાર સ્વર્ગમાં કરીશ. વાલા ભાઈઓ અને બહેનો, આપણે સેવા કરીએ છીએ. અમારે પણ 42 વર્ષની સેવા થઈ. સેવામાં ચડતી ને પડતી આવી, આનંદના પ્રસંગો આવ્યા, દુઃખના પ્રસંગો આવ્યા, ગુલાબના હાર મળ્યા, કાંટાના હાર મળ્યા, બધા જ અનુભવોમાંથી પસાર થયા. પરંતુ
પ્રભુ એનું ફળ આપવાને માટે તૈયાર છે. સેવાનું ફળ આપ્યું, ઘણા બધાના જીવનોમાં પ્રભુએ કાર્ય કર્યું, એનો આશીર્વાદ પ્રભુએ અમને પણ આપ્યો. ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજનું આ મનન અમારા જીવનોને માટે, સાંભળનાર પ્રત્યેકને માટે પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, ખૂબ આભાર માનીએ છીએ અમે 42 વર્ષની સેવા ગુજરાત રિજય કોન્ફરન્સમાં કરી શક્યા અને સુખરૂપ નિવૃત્ત થયા. નિવૃત્તિનો સમય પ્રભુ તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. લોગોસ બાઇબલ સ્ટડીની સેવા દ્વારા પણ હજુ તમે જે કાર્ય કરાવવા માગો છો એના માટે અમે તૈયાર છીએ. તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.